બધાનું માનવું એવું છે કે ઘરમાં કોઈ સ્પેશિયલ શાક બનાવ્યું હોય ને ત્યારે આપણે સ્પેશિયલ રોટલી કે સ્પેશિયલ પરાઠો બનાવીએ ને તો વધારે સારું રહે. પણ હું એવું કહું છું ને કે હું સ્પેશિયલ શાક બનાવું ને ત્યારે તો બનાવું જ છું, સાથે સાથે હું છે ને છોકરાઓ ન ખાય એવું કોઈક શાક બનાવે ને તો પણ આ રીતે પરાઠો બનાવું છું, જેથી છે ને પરાઠાના લીધે છોકરાઓ થોડું થોડું શાક પણ ખાતા શીખી જાય. તો પરાઠો બનાવવા માટે ખાસ કંઈ કરવાનું નથી, બસ આ રીતે રોટલી વણવાની છે. તો નોર્મલ રોટલી કરતાં થોડી આપણે મોટી રોટલી વણવાની, જેથી પરાઠો છે ને સરસ ડિઝાઇનવાળો બને. આ રીતે રોટલી વણી અને સિમ્પલ તમે પરાઠાને બનાવી શકો. પણ જો શાક એવું છે કે છોકરાઓ નથી ખાતા તો એના માટે આ કરી શકાય. થોડું ઘી લીધું છે, થોડી લસણની ચટણી બનાવેલી છે તો ચટણી લીધી છે, અને છે ને મેં લોટની અંદર મીઠું નથી નાખતી, તો ઉપર મેં થોડું મીઠું પણ લઈ લીધું છે સ્વાદ માટે, કેમ કે પરાઠો મોળો ના લાગવો જોઈએ ને એટલા માટે. હવે આ રીતે છે ને બધું જ મસાલો આપણે એ રોટલી ઉપર ફેલાવી દેવાનો, અને મસ્ત એવો ફેલાવ્યા પછી છે ને આપણે આના કટિંગ કરવાના. તો જો કે પરાઠો બનાવવાની રીત બધાની અલગ અલગ હોય છે પોતપોતાની, પણ હું આ રીતે બનાવું છું. મતલબ હું આ એકવાર આ રીતે બનાવું છું, બધી વાર બનાવું એટલી વખત હું કોકના કોક નવી નવી રીતે બનાવી દેતી હોઉં છું. તો આજે મન થયું કે આ રીતે બનાવું, તો આ રીતે છે ને એકદમ મસ્ત પાતળી પાતળી પટ્ટીઓમાં રોટલીને મેં કટિંગ કરી લીધી. આજે તો મેં આ રીતે શાક સાથે ખાવા માટે બનાવી છે ને, એટલે સિમ્પલ જ આ રીતે પટ્ટીઓમાં કટ કરું છું. જો શાક ન ખાતા હોય છોકરાઓ એવું હોય ને, તો આની ઉપર હું પનીર કે ચીઝ ગ્રેટ કરીને એડ કરતી હોઉં છું, એટલે લચ્છા પરાઠો છે ને મસ્ત એવો બની જાય. તો શાક સાથે ખાવાનું છે એટલે લચ્છા પરાઠો આપણે ખાલી લચ્છાઓમાં જ બનાવવાનું છે. તો આ રીતે આપણે બધી જ જે પટ્ટી છે ને એને એકબીજા ઉપર રાખી અને ગોળ વાળી લેશું. તો જેને લચ્છા પરાઠો ખાવાનું મન હોય, બીજી કોઈ પણ રીત ના ગમતી હોય અને એકદમ સિમ્પલ રીત જોઈતી હોય ને, તો આ રીતે બનાવી શકાય. એકદમ સિમ્પલ પણ છે અને સરળ પણ છે, ગમે તે આને બનાવી શકે. પહેલી વાર બનાવતું હોય ને એને પણ મસ્ત એવા લચ્છા પરાઠા તૈયાર થતા હોય છે. તો આ રીતે કરી અને હવે આપણે ફરીથી જે રીતે રોટલીની લોઈ હોય ને એ રીતે લોઈ બનાવી લીધી, કોરો લોટ લગાવી અને આપણે ફરીથી આને વણી લેશું. તો આને છે ને આપણે વધારે પતલો નથી વણવાનો, એટલા માટે જ પહેલેથી આને રોટલી થોડી મોટી રાખવાની. તો આ રીતે મસ્ત લચ્છાઓ થશે, તમે જોઈ શકો છો. તો થોડો આ પરાઠો છે ને જાડો જાડો રાખવાનો, એટલે ખાવામાં પણ સારું લાગે અને એના લચ્છા પણ મસ્ત દેખાવી બને. તો આ રીતે મેં બનાવી લીધો છે. તો તમે જોઈ શકો તો શેક્યા વગર જ આની અંદર મસ્ત એવી લેયર્સ દેખાતી હશે. હવે તવા ઉપર થોડું ઘી લગાવી પરાઠાને આપણે શેકી લેશું. તો આ રીતે અલટ-પલટ કરતા જઈ અને જેટલો પણ ક્રિસ્પી કે સોફ્ટ જોઈતો હોય ને પરાઠો એ રીતે બનાવી લેવાનું છે. તો છે ને ઘી લગાવો, બટર લગાવો, તેલ લગાવો, પોતાની મરજીથી આમાં બનાવી શકાય. તો દેખાય છે ને પરાઠો એકદમ મસ્ત એવો. તો આ રીતે સોફ્ટ એવો બન્યો છે. અને હા, આ પરાઠાને મેં એટલા માટે બનાવ્યું હતું કે આ દિવસે મેં બનાવ્યું હતું પાલક પનીરનું શાક. તો પાલક પનીર સાથે સ્પેશિયલ પરાઠો બનાવો તો બને જ છે. તો આ રીતે મેં થાળી બનાવી તૈયાર કરી લીધી છે. અને હા, પાલક પનીરની રેસીપી પણ હું તમારી સાથે બહુ જલ્દી શેર કરવાની છું, તો ચેનલ ઉપર બન્યા રહેજો. અને રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને જરૂરથી